પોતાની મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રી પ્લાન કરી તેને અંજામ આપી ફરાર થઈ ગયેલા આરોપી રીતેશ સેલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી માટે જ સુરત આવ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આ અંગેની બાતમી મળતા તુરંત જ તેની ધરપકડ કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ 2023માં આરોપી અને તેના મિત્રો ઘરમાં ચોરી કરવા માટે ગયા હતા અને ત્યાં તેમને મિત્ર પર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા। આ અંગે મૃતકની માતાએ બિહારમાં શેરિયા બરિયાપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે। છેલ્લા એક વર્ષ પહેલા બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું। એ મર્ડર રીતેશ કુમાર ઉર્ફે રાજાસિંહ ના હોય, બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે। એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી। આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવાસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો। પાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા 1-2 દિવસમાં એ સુરત આવેલ છે। ખાનગી બાતમી રાહે એને પકડી પાડેલ। એને પકડી અને એની પૂછપરછ કરતા છાવડી પોસ્ટ વિસ્તારમાં 1 વર્ષ પહેલા એક અનડિટેક્ટ મર્ડર દાખલ થયેલું। એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરીતો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા। એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં 307 મુજબનો ગુનો નોંધાયેલો હતો। એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રીતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો, પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરીતો ભેગા થઈ આ જે રોહિણી નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દી અને જંગલમાં લાશ દાટી દીધેલ। અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી પણ અનડિટેક્ટ હતું અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે। બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવામાં આવે છે। હા, જ્યારે લાશ મળી તો લગભગ 1-2 મહિના સુધી આ બોડી અનઆઇડેન્ટિફાઈ રહેલી, પરંતુ એના કપડાં અને કોલ ડિટેલના આધારે આ આરોપીએ લાસ્ટ એને બોલાવીને મર્ડર કરેલું હતું। એના આધારે આરોપીનું નામ ડિક્લેર થયેલું અને એમાં રીતેશ ઉર્ફે રાજાસિંહ નામ ડિક્લેર થયેલું હતું, પરંતુ ગુનો અનડિટેક્ટ હતો, જે આજે ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢેલ છે।